નમસ્કાર મિત્રો, શું તમારું સપનું ગુજરાત પોલીસમાં જોડાવાનું છે અને તમારાથી ગ્રાઉન્ડ થતું નથી? તો આજનો આ વિડીયો જે છે એ તમારા માટે જ છે. ગુજરાત પોલીસ વિભાગની અંદર ગ્રાઉન્ડ પાસ કર્યા વગર એટલે કે એની અંદર શારીરિક કસોટી જે છે એ લેવામાં આવતી નથી. શારીરિક કસોટી પાસ કર્યા વગર પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, લાયકાત, વયમર્યાદા, અભ્યાસક્રમ, પરીક્ષા ફી સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડની કચેરી ગાંધીનગર દ્વારા જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. ગુજરાત રાજ્ય પોલીસ દળ વાયરલેસ વિભાગમાં વર્ગ 3 સ્વર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત ક્રમાંક આપેલો છે GPRB/2025/2 અન્વયે વિગતવાર સૂચનાઓ. તો જે આ ભરતી છે એનો જે છે એ બે પોસ્ટ માટે ભરતી થઈ રહી છે. એક છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એટલે કે વાયરલેસ પીએસઆઈ અને બીજી જે છે એ ટેકનિકલ ઓપરેટરની જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તારીખ 9/1/2026 થી તારીખ 29/1/2026 દરમિયાન તમે આ ભરતી માટે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/1/2026 છે. આપણે હવે જગ્યાઓ વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એટલે કે પીએસઆઈની 172 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. કેટેગરી પ્રમાણે જગ્યાઓ જે છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો વાયરલેસ પીએસઆઈ 172 જગ્યાઓ અને ટેકનિકલ ઓપરેટર 698 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. આગળ તમે જોઈ શકો છો, તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. વયમર્યાદા વિશે આપણે વાત કરી લઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ માટે તમારી ઉંમર જે છે એ 35 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ અને ટેકનિકલ ઓપરેટર માટે પણ તમારી ઉંમર જે છે એ 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો પીએસઆઈ વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર બંને માટે જે છે તમારી ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. આગળ તમે જોઈ શકો છો, કેટેગરી પ્રમાણે તમને કેટલી છૂટછાટ મળવાપાત્ર થશે એની ઇન્ફોર્મેશન આપેલી છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો, તમારી જે છે એ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે તમારા જોડે જે છે એ બેચલર્સ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો તમે એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સની અંદર જે છે એ મિનિમમ 4 વર્ષનો કોર્સ આવે છે. આમાંથી તમે કોઈ પણ એક ડિગ્રી જે છે એ મેળવેલી હોવી જોઈએ. ઇન શોર્ટ, જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કરેલું હોય એમના માટે જે છે એ આ સારામાં સારી તક છે ગુજરાત પોલીસની અંદર જોડાવા માટેની. ડિગ્રી વિશેની ઇન્ફોર્મેશન જે છે તમે અહીંયા જોઈ શકો છો. એના પછી તમારા જોડે જે છે એ કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષા તમને જે છે એ આવડતી હોવી જરૂરી છે. પછી એસસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. એની અંદર જાતિનો દાખલો, પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટની ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટેની ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ, તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે અને પરીક્ષાનું જે છે એ અભ્યાસક્રમ શું રહેશે. તો એના માટે તમે જોઈ શકો છો, પરીક્ષા ફી જનરલ કેટેગરીના ઉમેદવારો જે છે એ ₹100 ફી ભરવાની રહેશે. ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી કેટેગરી તથા દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો જે છે એ ફી ભરવાની રહેશે નહીં. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે જે છે એ ₹100 ફી ભરવાની રહેશે. બાકીના કોઈ પણ ઉમેદવારો જે છે એ ₹51 જે છે એ ફી ભરવાની થશે નહીં. એના પછી તમે આગળ જોઈ શકો છો, અભ્યાસક્રમ વિશેની જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પરીક્ષા પદ્ધતિ, તો આના માટે જે છે એ કોઈ પણ પ્રકારની શારીરિક કસોટી જે છે એ લેવામાં નથી આવતી. ડાયરેક્ટ જે છે એ એમસીક્યુ પદ્ધતિથી 3 કલાકનું જે છે એ પેપર જ લેવામાં આવે છે. જેની અંદર કુલ 200 ગુણ અને 200 પ્રશ્નો જે છે એ રહેશે અને 3 કલાકનો જે છે એ સમય રહેશે. હવે એની અંદર જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી રહેશે. પાર્ટ એ જે છે એ 80 માર્ક્સનો રહેશે. એના અંદર જે છે એ 80 એમસીક્યુ છે અને એની અંદર તમારે જે છે એ મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ એ નો આપણે સિલેબસ જોઈએ તો તમે જોઈ શકો છો. પાર્ટ એ નો સિલેબસ છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 માર્ક્સ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 15 માર્ક્સ અને કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ 15 માર્ક્સ. પછી જે પાર્ટ બી છે એ તમે જોઈ શકો છો, 120 માર્ક્સનો પાર્ટ બી રહેશે. એની અંદર તમારે જે છે એ મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી નો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો. 120 માર્ક્સનો સિલેબસ જે છે એ છે. આખી પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આ જે છે એ અલગ અલગ ટોપિક જે છે એ પાર્ટ બી ના સિલેબસ માટે આપેલા છે. ટેલિગ્રામમાં જઈ અને તમે વિગતવાર પીડીએફ જે છે એ જોઈ લેશો તો તમને જે છે એ આખી ઇન્ફોર્મેશન ખબર પડી જશે.
પછી તમારી જે છે એ પસંદગી યાદી કઈ રીતે કરવામાં આવશે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલની અંદર જઈ જરૂરથી જોઈન કરી લેજો. તો તમે જોઈ શકો છો માત્ર 200 માર્ક્સનું એક પેપર, 200 માર્ક્સ, 200 ક્વેશ્ચન અને એની અંદર તમારે જે છે એ બંને પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર 40% પાસિંગ માર્ક્સ લાવવાના રહેશે. અને આ જે છે એ સૌથી સારામાં સારી પોલીસ વિભાગની અંદર ગ્રાઉન્ડ પાસ કર્યા વગર જોડાવાની આ નોકરીની તક છે. આની અંદર કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ જે છે એ લેવામાં આવતું નથી. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.